નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી. આવો જુઓ અમારા બોડેલીના રિપોર્ટર હબીતુલ્લાને સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર બોડેલીથી સંખેડા તરફ જવાનો રસ્તો ખરાબ હાલતમાં. વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં મોડાસર ચોકડીથી સંખેડા તરફ જતો મુખ્ય માર્ગ ભયાવહ હાલતમાં છે. ખાડાઓ ભરેલો આ રસ્તો લોકો માટે અવરજવર કરવી કપરું બનાવે છે. રસ્તાની ખરાબ સ્થિતિને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને બાઇક ચાલકો માટે આ રસ્તો સુરક્ષા માટે મોટો ખતરો સર્જી રહ્યો છે. રસ્તાની દયનીય સ્થિતિએ સ્થાનિક રહેવાસીઓમાં નારાજગી છે, કારણ કે માર્ગ પર વાહનોને નિયમિત ધક્કા ખાતા મુસાફરોને શારીરિક તકલીફો થવા લાગી છે. ઉપરથી રોડ પર જમાયેલી ધૂળના ગોફરાના કારણે વાહન ચાલકોને આગળ જોવું પણ મુશ્કેલ થઈ ગયું છે, જેનાથી અકસ્માતના જોખમમાં વધારો થયો છે. જાહેર માર્ગોની સમયસર મરામત અને સુધારણા માટે જવાબદાર તંત્રને આ ગંભીર સમસ્યા પર તાકીદે ધ્યાન આપવા માટેની માગણી ઉઠી રહી છે. સ્થાનિકોએ તંત્ર પાસે અરજી કરી છે કે માર્ગનું યોગ્ય રીતે નિરીક્ષણ કરીને મરામત કરવામાં આવે, જેથી લોકોની મુસાફરી સરળ અને સુરક્ષિત બને. રિપોર્ટર હબીતુલ્લા મકરાણી, બોડેલી, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી, બોડેલી.